બાપુ, એક સુંદર મજાની લઘુકથાનો પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે કંજૂસ માણસ. ગામનો સૌથી કંજૂસ માણસ મરી ગયો. તેની તિજોરીમાં પૈસા નહીં, પણ માફી માટેના 417 પત્રો હતા. હરિરામ મરી ગયો. સવારે 5 વાગ્યે આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા. કોઈને દુઃખ થયું નહીં. ગામની સભામાં વડીલોએ કહ્યું, સારું થયું, ભગવાને ન્યાય આપ્યો છે, ભલે મોડું થયું. કોઈએ મજાક ઉડાવી, હવે તેની તિજોરીમાંથી લાખો રૂપિયા મળશે. તેની આખી જિંદગીમાં કોઈને એક પણ રૂપિયો આપ્યો નથી. સ્ત્રીઓ એકબીજા સાથે વાતો કરી રહી હતી. મેં આટલો કંજૂસ માણસ ક્યારેય જોયો નથી. તે પોતાના ફાટેલા જબ્બાને વારંવાર સીવીને પહેરતો હતો, પણ તે કોઈને મદદ કરતો ન હતો. બાળકો પણ તેને જોઈને પોતાનો રસ્તો બદલી નાખતા. આખું ગામ તેને એક જ નામથી ઓળખતું, કંજૂસ હરિરામ. હરિરામનો મૃતદેહ આંગણામાં મૂકવામાં આવ્યો હતો, પણ તેને ઉપાડવા માટે 4 માણસો મળ્યા નહીં. અંતે પંચાયતે 4 મજૂરોને બોલાવ્યા. અર્થી ઉપાડવાની તૈયારીમાં હતા ત્યારે હરિરામના જૂના વકીલ દયાનંદ ઝડપથી હાજર થયા. તેમણે મોટેથી કહ્યું, અંતિમ યાત્રા 5 મિનિટ માટે થોભાવી રાખજો. બધા ચોંકી ગયા. હવે શું બાકી રહ્યું? વકીલે ખીચામાંથી એક જૂનો કાગળ કાઢ્યો. મરતા પહેલા હરિરામે કહ્યું હતું, જ્યાં સુધી મારી તિજોરી આખા ગામની સામે ન ખુલે ત્યાં સુધી મારી અર્થી ઉપાડશો નહીં. ગામ લોકો હસ્યા. જુઓ, તે પોતાના મૃત્યુ પછી પણ પૈસાને છોડીને નથી જઈ રહ્યો. તેણે સોનું છુપાવ્યું હશે, તિજોરી નોટોથી ભરેલી હશે. હરિરામનો ઓરડો ખોલવામાં આવ્યો. તેમાં ફક્ત એક ખાટલો હતો, માટીના વાસણ અને ખૂણામાં એક જૂની લોખંડની તિજોરી હતી. વકીલે તેને ખોલી. બધાના શ્વાસ થંભી ગયા, પણ તિજોરી ખોલતાની સાથે જ આખો ઓરડો શાંત થઈ ગયો. અંદર કોઈ સોનું નહોતું, કોઈ ચાંદી નહોતી, કોઈ ચલણી નોટોના બંડલ નહોતા. ફક્ત જૂના કાગળો હતા. સેંકડો કાગળો હતા. વકીલ તેમને બહાર કાઢ્યા. દરેક કાગળ પર એક ગ્રામજનોનું નામ હતું અને તેની ઉપર લાલ શાહીમાં એક જ શબ્દ હતો, માફ કરજો. વકીલે ગણતરી કરી. 1, 2, 10, 50, કુલ 417 કાગળ હતા. આખું આંગણું શાંત થઈ ગયું. આ શું છે? સરપંચે પૂછ્યું. વકીલે ધ્રુજતા અવાજે કહ્યું, આ હરિરામની છેલ્લી ઈચ્છા છે. તેમણે કહ્યું હતું, જ્યાં સુધી આ પત્રોમાંથી પહેલા 5 પત્રો વાંચવામાં ન આવે ત્યાં સુધી મારી ચિતા પ્રગટાવશો નહીં. પહેલો કાગળ ખોલવામાં આવ્યો. તેના પર નામ લખેલું હતું, રામજી લુવાર. રામજી આગળ આવ્યો અને સ્મિત સાથે કહ્યું, ચાલો જોઈએ કે તેણે મૃત્યુ પછી શું લખ્યું. વકીલે વાંચવાનું શરૂ કર્યું. રામજી, મને માફ કરજે. 20 વર્ષ પહેલા તારી દીકરીના લગ્નમાં તું મારા ઘરે પૈસા માગવા આવ્યો હતો. મેં તને આખા ગામની સામે ઠપકો આપ્યો અને ભગાડી મૂક્યો. તે દિવસે તે મને આખી જિંદગી પર શાપ આપ્યો. પણ સત્ય એ છે કે તે જ રાત્રે હું તારા દરવાજાની બહાર 50,000 રૂપિયા મૂકી ગયો હતો. જો મેં તને રૂબરૂ આપ્યા હોત તો તું ક્યારેય તે રૂપિયા સ્વીકાર્યા ન હોત. તેથી મેં ખરાબ હોવાનું સ્વીકાર્યું, પણ હું તારી દીકરીના લગ્ન અટકવા દેવા માગતો નહોતો. મારા મૃત્યુ સુધી તું મને કંજૂસ માનતો રહ્યો. આ મારી સજા હતી. રામજીના હાથમાંથી પત્ર પડી ગયો. તેનો ચહેરો ફિક્કો પડી ગયો. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, તે રાત્રે કોઈએ ખરેખર દરવાજા પર પૈસા છોડી દીધા હતા. મને આટલા સમય સુધી લાગતું હતું કે ભગવાને તે પૈસા મને મોકલ્યા છે. અને પહેલી વાર રામુ રડી પડ્યો. આખું ગામ સદબદ થઈ ગયું. આ એ જ રામુ હતો જે થોડીવાર પહેલા હરિરામને સૌથી મોટો કંજૂસ કહેતો હતો. હવે બધાની નજર બીજા કાગળ પર હતી અને પહેલીવાર કોઈના મનમાં એક પ્રશ્ન ઊભો થયો, શું આપણે ક્યારેય હરિરામને સમજી શક્યા નહીં? રામજી લુવાર જમીન પર બેઠો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે ફક્ત એક જ વાત વારંવાર કહેતો રહ્યો, મેં આખી જિંદગી તેનો દુર્વ્યવહાર કર્યો અને તેણે મારી દીકરીનું સન્માન બચાવ્યું.
પહેલીવાર આંગણામાં ઊભેલા સેંકડો લોકો હરિરામના મૃતદેહ તરફ જોવા પણ અચકાતા હતા. જે વ્યક્તિને લોકો થોડા પણ પહેલા કંજૂસ, પથ્થરદિલ અને સ્વાર્થી કહેતા હતા, હવે તેના મનમાં આ અંગે પ્રશ્નો ઊભા થવા લાગ્યા. વકીલ દયાનંદે બીજો કાગળ ઉપાડ્યો. તેના પર નામ સાવિત્રી કાકી હતું. ભીડમાંથી લગભગ 70 વર્ષની એક વૃદ્ધ સ્ત્રી ધ્રુજતી આગળ આવી. મારું નામ. વકીલે પત્ર ખોલ્યો. સાવિત્રી કાકી, તમે મને ક્યારેય માફ નથી કર્યો, કદાચ આજે પણ નહીં કરો. તમને યાદ છે 15 વર્ષ પહેલા જ્યારે તમારા દીકરાનું ઓપરેશન થવાનું હતું, ત્યારે તમે મારા દરવાજે રડતા રડતા મારી પાસે આવ્યા હતા. મેં તમને ઠપકો આપ્યો અને તમે જતા રહ્યા હતા. તમે આખા ગામમાં કહ્યું હતું હરિરામના હૃદયમાં પથ્થર છે, પણ તે જ રાત્રે એક અજાણી વ્યક્તિએ શહેરની હોસ્પિટલમાં તમારા દીકરાનું આખું બિલ ચૂકવી દીધું. તે માણસ હું હતો. હું આગળ ન આવ્યો કારણ કે મને ડર હતો કે જો તમને ખબર પડશે કે મેં તમને પૈસા આપ્યા છે તો તમે તમારી બાકીની જમીન વેચી દેશો અને મને પાછા આપી દેશો. મને તમારા પૈસા નહોતા જોઈતા. હું તમારા દીકરાને જીવતો જોવા માંગતો હતો. સાવિત્રી કાકી ત્યાં બેઠી હતી. તેના હાથ ધ્રુજતા હતા. તેણે અર્થી તરફ જોયું અને પહેલીવાર તેણે હાથ જોડી દીધા. દીકરા, તે ફક્ત આટલું જ બોલી શકી. આખું આંગણું રડવા લાગ્યું. ત્રીજા કાગળ ખોલવામાં આવ્યો. આ વખતે ગામના વડા નામ વાંચીને ચોંકી ગયા. ગોવિંદ માસ્તર, નિવૃત્ત ગામના શિક્ષક આગળ આવ્યા. વકીલે વાંચવાનું શરૂ કર્યું. માસ્તર, તમે હંમેશા મને શિક્ષણનો દુશ્મન માનતા હતા, કારણ કે જ્યારે શાળા માટે દાન માંગવામાં આવ્યું ત્યારે આખા ગામમાં હું એકલો જ હતો જેણે એક પણ રૂપિયો ફાળો આપ્યો ન હતો. તે દિવસે તમે મને બાળકોની સામે શરમજનક બનાવ્યો. તમે સાચા હતા. કદાચ હું તમારી જગ્યાએ હોત તો મેં પણ એવું જ કર્યું હોત. પણ તમને એક વાત ક્યારેય ખબર ન પડી કે શાળાની નવી લાઇબ્રેરી બનાવવા માટે સૌથી મોટું દાન આપનાર શહેર ટ્રસ્ટનું નામ મારા નામ પરથી રાખવામાં આવ્યું. હું નહોતો ઈચ્છતો કે બાળકો લાઇબ્રેરીને હરિનામથી યાદ રાખે. હું ઈચ્છતો હતો કે તેઓ ફક્ત પુસ્તકો યાદ રાખે. તેથી મેં મારું નામ છુપાવી દીધું. કૃપા કરી મને માફ કરો. ગોવિંદ માસ્તરના હાથમાંથી લાકડી પડી ગઈ. તેમની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, હું વર્ષોથી બાળકોને હરિરામ જેવા ન બનવાનું શીખવી રહ્યો છું. આજે મને લાગે છે મારે પણ હરિરામ જેવા બનવાની જરૂર હતી. હવે ગામમાં શાંતિ છવાઈ ગઈ હતી. હરિરામ વિશે ખરાબ બોલવાની કોઈને હિંમત નહોતી. પણ પછી ભીડમાંથી એક અવાજ આવ્યો, જો તે આટલો જ સારો હતો તો તેણે આખી જિંદગી સત્ય કેમ ન કહ્યું? બધાની નજર વકીલ દયાનંદ પર પડી. તેમણે ઊંડો શ્વાસ લીધો. આ પ્રશ્નનો જવાબ તેણે તિજોરીના તળિયેથી એક મોટો કાગળ ઉપાડ્યો. તેના પર લખ્યું હતું, આ છેલ્લે વાંચજો, આ મારી ખરી સજા છે. વકીલે કાગળ છાતી સાથે લગાવી દીધો. તેની આંખો ભીની થઈ ગઈ. તેણે ધીમેથી કહ્યું, તેમાં એક સત્ય છે જે કદાચ આ ગામને હંમેશ માટે બદલી નાખશે. આંગણામાં ઊભેલા દરેક વ્યક્તિએ શ્વાસ રોકી રાખ્યા. હરિરામનો મૃતદેહ હજુ પણ ત્યાં હતો, પણ હવે કોઈ તેને કંજૂસ કહેતું નહીં. બધાના મનમાં એક જ પ્રશ્ન હતો, એ કયું દુઃખ હતું જેને છુપાવવા માટે તેણે આખી જિંદગી બદનામ રહેવાનું સ્વીકાર્યું. આખું આંગણું શાંત હતું. હરિરામનો મૃતદેહ ત્યાં પડ્યો હતો, પણ કોઈએ તેની તરફ જોવાની હિંમત કરી નહીં. વકીલ દયાનંદે તિજોરીના તળિયેથી ઉપાડેલા કાગળ વાંચવાનું શરૂ કર્યું. તેના પર લખ્યું હતું, આ ત્યારે જ વાંચજો જ્યારે લોકો મારા વિશે ખરાબ બોલવાનું બંધ કરે. વકીલનો અવાજ ધ્રુજતો હતો. તેણે પત્ર ખોલ્યો જેમાં લખ્યું હતું કે જો આ પત્ર વાંચવામાં આવી રહ્યો છે તો કદાચ પહેલીવાર ગામ લોકો મારી વાત સાંભળવા તૈયાર હશે. તમે બધા વિચારતા રહ્યા કે હું જન્મથી જ કંજૂસ છું, પણ સત્ય એ છે કે હું આ રીતે જન્મ્યો નહોતો. મારે આ રીતે બનવું જ હતું. 22 વર્ષ પહેલા મારો એક દીકરો પણ હતો, મોહન. તે માત્ર 10 વર્ષનો હતો. તેમને હૃદયની બીમારી હતી જેના માટે શહેરમાં સારવારની જરૂર હતી. ડોક્ટરે કહ્યું હતું 3 લાખ રૂપિયા જમા કરાવો, બાળક બચી જશે.
હું આખા ગામમાં હાથ જોડીને ફરતો રહ્યો. જેના ખેતરમાં મેં ખેડ કરી તેની સામે હું રેડ્યો, જેની દીકરીના લગ્નમાં મેં મફતમાં કામ કર્યું તેના પગે હું પડ્યો, પણ બધાની એક જ વાત કહી, અમારી પાસે પૈસા નથી. તે રાત્રે મારો દીકરો મારા ખોળામાં મૃત્યુ પામ્યો. એવું લાગતું હતું કે આંગણામાં ઊભેલા લોકોના શરીરમાં કોઈ જીવ બચ્યો નથી. કેટલાક વડીલો માથું ઝુકાવીને રડવા લાગ્યા. વકીલે આગળ વાંચવાનું શરૂ કર્યું. મેં તે દિવસે કોઈને નફરત નહોતી કરી, બસ એક નિર્ણય લીધો. હું મારા જીવનમાં એટલા પૈસા ઉમેરીશ કે મારા ગામમાં કોઈ પિતા પૈસાના કારણે પોતાનું બાળક ન ગુમાવે. મેં ઓછું ભોજન ખાધું, નવા કપડાં ખરીદ્યા નહીં, તહેવારો ઉજવ્યા નહીં. એટલા માટે નહીં કે મને પૈસા ખૂબ જ ગમતા હતા, પણ કારણ કે મને બીજા કોઈના આંસુનો ડર હતો. લોકો એકબીજાના ચહેરા જોવા લાગ્યા. જે ફાટેલા કપડાં પર તેઓ હસતા હતા, આજે એ જ કપડાં તેના માટે શરમજનક બની ગયા હતા. વકીલની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. તેણે છેલ્લું પાનું ખોલ્યું. તમારા બધાના મનમાં એક જ પ્રશ્ન હશે, જો હું મદદ કરી રહ્યો હતો તો મેં મારું નામ કેમ છુપાવ્યું? કારણ કે જે દિવસે મારો દીકરો મૃત્યુ પામ્યો, તેણે છેલ્લા શ્વાસ લેતી વખતે મને કહ્યું હતું, બાપુજી, કોઈને મદદ કરો, પણ તેને ક્યારેય કૃતજ્ઞતાનો અનુભવ ન થવા દો. મેં તે જ દિવસથી તેને વચન આપ્યું હતું, તેથી મેં દરેક મદદ કરતા મારી બદનામી પસંદ કરી. લોકો મને કંજૂસ કહેતા રહ્યા અને હું ચૂપ રહ્યો, કારણ કે કોઈનું માન બચાવવા કરતાં મોટી કોઈ કમાણી નથી. વકીલ હવે વાંચી શકતા નહોતા. તેનો અવાજ તૂટી ગયો હતો. તેણે ધ્રુજતા હાથે છેલ્લું પાનું ખોલ્યું. તેના પર ફક્ત એક જ ઈચ્છા લખેલી હતી, જો મારા મૃત્યુ પછી સત્ય ક્યારેય બહાર આવે તો મારી ચિત્તા પર ફૂલો ન ચડાવો. એ પૈસાથી કોઈ અજાણ્યા બાળકની સ્કૂલ ફી ચૂકવી દેજો. મારો મોહન હજુ પણ કોઈ બાળકના સ્મિત તરીકે જીવંત છે. આખું ગામ રડી પડ્યું. રામજી લુવાર સૌથી પહેલા અર્થી પાસે ગયા. તેણે હરિરામના ચરણોમાં પોતાનું માથું મૂક્યું. ભાઈ, મને માફ કર. પછી સાવિત્રી કાકી, પછી માસ્તર સાહેબ, પછી એક આખું ગામ. જે અર્થીને સવારે 4 ખંભા નહોતા મળતા, હવે સેંકડો લોકો તેને ખંભો આપવા ઊભા હતા. ઘણા લોકો રેડી રહ્યા હતા અને કહી રહ્યા હતા, પહેલો ખંભો હું આપીશ. ના, પહેલો હું. છેવટે ગામના વડીલે કહ્યું, આજે ફક્ત 4 લોકો નહીં, આખું ગામ હરિરામને ખંભો આપશે. અને ખરેખર લોકો એક પછી એક ખંભો બદલતા રહ્યા. સ્મશાન ગૃહ સુધી ભાગ્યે જ કોઈ એવું હતું જેણે એકવાર પણ તે દેહ ઉપાડ્યો ન હોય. તેના 13મા દિવસે પંચાયતે ચોકમાં એક પેટી મૂકી. તેના પર લખ્યું હતું, હરિરામ સહાય પેટી. નીચે એક નાની લાઈન લખી હતી, જે દિવસે તમે કોઈને મદદ કરો છો ત્યારે તમારું નામ ન લખો. આજે પણ દર મહિને પૈસા શાંતિથી તે પેટીમાં આવે છે. કોણ નાખે છે તે કોઈને ખબર નથી. કદાચ હરિરામની સૌથી મોટી સંપત્તિ તેમના પૈસા નહોતા, તેનું ચરિત્ર હતું, અને આ ચરિત્ર જ સૌથી મોટી ઓળખ છે. વ્યક્તિ ગયા પછી પણ તે લોકોના હૃદયમાં જીવંત રહે છે. તો બાપુ, આ હતો કંજૂસ માણસ નામની વાર્તા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.